આ શું છે તમે કહો આને શું કહેવાય? હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર કેવલ અને આને કંટોલા અથવા કંકોડા કહેવામાં આવે છે. તે પ્રાકૃતિક રીતે દવાઓ વગરના ઉજરે છે અને તે ખાવામાં ખૂબ જ પૌષ્ટિકસભર હોય છે. તો આપણે ચાલો તેના વિશેની જર્ની વિશે જોઈએ. મારા કાકાના વાડામાં આનો વેલો થયેલો છે અને તેની જર્ની વિશે આપણે જોઈએ. આ મારા કાકા છે અને અમે તેના વાડા પર જઈ રહ્યા છીએ. તેનું વાડું ડુંગર પર આવેલો છે, અમારા ગામની પાસે આવેલ ડુંગર પર. અને તમે અમારા ગામના ડુંગરમાં તમે જોઈ શકો છો કે પાણી રીસી આવેલું છે, એટલે પાણીની માત્રા ખૂબ જ સારી એવી છે, જોઈ શકો છો તમે. ચાલો આપણે તેના વાડા પર જઈએ. અહીંનો રસ્તો ખૂબ જ સીધી ચડાઈવાળો છે. તમે આગળ તમે જોઈ શકો છો કે અહીંનો રસ્તો ખૂબ જ સીધી ચડાઈવાળો છે. હવે આપણે તેના વાડા પર પહોંચ્યું. તમે જોઈ શકો છો કે તેનો વાડો ખૂબ જ મોટો છે. તમે જોઈ શકો છો. આ મારો ફઈનો છોકરો છે, તમને કંટોલા વીણે તે દેખાડશે. જુઓ, આ રીતે પ્રાકૃતિક રીતે કંટોલા વીણવામાં આવે છે અને ખૂબ જ નેચરલી રીતે થાય છે. તમે જોઈ શકો છો. ખૂબ જ સારો એવો કલર પણ આવેલો છે. ખૂબ જ સારી એવી માત્રામાં કંટોલા અહીંયા આવે છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ હેલ્ધી અને ખાવામાં પણ પૌષ્ટિકસભર છે આ કંટોલા. તમે જોઈ શકો છો અને આ માત્ર પ્રાકૃતિક ચોમાસામાં જ થાય છે. તમે જોઈ શકો છો. હવે હું તમને પાકી ગયેલા કંટોલા, એટલે તેમાંથી બીજ નીકળશે અને તે કેવા કલરનું થશે. કંટોલો પાકી જાય એટલે તેના બીજ આવી રીતે દેખાય છે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા માટે તમારો આભાર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો જરૂર કરજો.